અમરેલીમાં આબ ફાટ્યું છે। સિઝનના પહેલા વરસાદે અમરેલીના હાલ બેહાલ કરી નાખ્યા છે। સાવરકુંડલા, રાજુલા, ખાંભા, બાબરામાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। રાજુલાનો ધાતરવાડી 1 ડેમ અને ધાતરવાડી 2 ડેમ ઓવરફ્લો થયો છે। વડી ડેમ પણ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થઈ ગયો છે। કલ્પના કરી શકાય છે ડેમ પહેલીવારમાં જ ઓવરફ્લો થતો હોય તો કેવો વરસાદ આ વિસ્તારમાં વરસ્યો હશે। રાજુલાના વાવેરા, દેવકા, નાના રીંગણીયાળા આ સહિતના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સાવરકુંડલાના મેરિયાના, ગોરડકા, વીજપડી, લુવારા, લીખાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થતાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રાજુલા તાલુકાના ઉટિયાથી રાજપરડા વચ્ચે કાર તણાવતા એક વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો પણ સામે આવી। બાબરાના નાની કુંડળ ગામે કોઝવેના પાણીમાં એક કાર તણાઈ હતી। તંત્રએ રેસ્ક્યુ કરીને 3 લોકોનો જીવ બચાવ્યો છે। જિલ્લામાં વરસાદને લઈને કલેક્ટર, ડીડીઓ સહિત અધિકારીઓ દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દશરથ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। દશરથ, જે પ્રકારે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ગઈકાલ મોડી રાતથી જે વરસાદ અહીંયા વરસેલો જોવા મળ્યો અને આજે પણ એવો જ માહોલ જોવા મળી રહ્યો છે, શું પરિસ્થિતિ? ધાતરવાડી 1 અને 2 ડેમની શું હાલત? બિલકુલ હેતવી, અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ છે તે મુશ્કેલી સર્જી છે ને ગઈકાલથી તે મોડી સાંજ સુધીમાં લગભગ 7 થી 8 ઇંચ અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સાવરકુંડલામાં સૌથી 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, તેમજ રાજુલામાં 7 ઇંચ અને ખાંભામાં 5 ઇંચ વરસાદ પડ્યો। જેને પગલે પ્રથમ વરસાદમાં રાજુલાનો ધાતરવાડી 1 ડેમ અને ધાતરવાડી 2 બંને ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયા છે ને ગઈકાલે ધાતરવાડી ડેમના 16 દરવાજા ખોલ્યા હતા અને આજે પણ દરવાજા 2 થી 3 દરવાજા ડેમના ખુલ્લા છે। તેમજ અમરેલી ખાતે આવેલો જે વડી ડેમ છે તે પણ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો ને આજે સવારે 2 દરવાજા ખોલવામાં આવ્યા। તેમજ લગભગ અમરેલી જિલ્લામાં સારા વરસાદને પગલે ક્યાંક ને ખેડૂતોમાં ખુશી છે, બીજી તરફ સ્થાનિક લોકોમાં પણ મુશ્કેલી વધી છે। ત્યારે આજે સવારે પણ રાજુલા નજીક જે ઉટિયા ગામ આવ્યું છે ત્યાં પણ એક કાર તણાઈ હતી, તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું। ત્યારે આ વરસાદને પગલે ક્યાંક ને એક અમરેલી જિલ્લામાં લોકો મુશ્કેલીમાં છે। સ્થાનિક તંત્ર દ્વારા પણ મદદ લેવામાં આવી છે ને બ્રિજ નીચે જે કાર ફસાઈ હતી તેમને કલાકો બાદ જેસીબી વડે અત્યારે કાઢવામાં આવી છે ને હાલ કાર ચાલકને થોડી વારમાં જ મૃતદેહ મળ્યો હતો, જેને પીએમ ત્યાં રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। દશરથ, હાલ ખાસ કરીને ખેતરોની પણ વાત કરીએ તો જે પ્રકારે ગઈકાલે વરસાદ વરસ્યો અને આજે પણ જે પ્રકારે આગાહી આપવામાં આવી છે, અહીંયા આ વરસાદ એ કાચા સોના સમાન હોય છે ખેડૂતો માટે, પરંતુ ભારે વરસાદ એ તેઓ માટે મુસીબત લઈને આવશે તેવી સ્થિતિ અત્યારે લાગી રહી છે। બિલકુલ હેતવી, અમરેલી જિલ્લામાં ખેડૂતો છે કાકડોરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પણ અતિ વરસાદ પડ્યો હતો ને 7 થી 8 ઇંચ વરસાદને પગલે ક્યાંક ને ખેડૂતોને એક બાજુ ખુશી તો છે, બીજી તરફ ખેડૂતોને ખેતરમાં પણ ભારે નુકસાન થયું છે। વાડી ખેતરના પાડા છે, શેઢા છે ધોઈ નાખ્યા છે ને ખેતરમાં મુશ્કેલી વધી છે। ત્યારે ખેડૂતોને એક બાજુ વાવણી લાયક વરસાદ પડ્યો અને બીજી બાજુ મુશ્કેલી પણ વધારી છે આ વરસાદે, પ્રથમ વરસાદે જ। દશરથ, વહીવટીતંત્ર તરફથી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને ખાસ કરીને શાળાઓમાં બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે કે ના, અમરેલી જિલ્લામાં કોઈ શાળામાં રજાઓ તો જાહેર કરવામાં નથી, પણ અમરેલી કલેક્ટર તેમજ રાજુલાના પ્રાંત અધિકારી તેમજ રાજુલાના ટીડીઓ, મામલતદાર સહિત સ્ટાફ અત્યારે પણ મોનિટરિંગમાં છે ને અત્યારે જે રાજુલા ઉટિયા પાસે જે કાર તણાવી ત્યાં પણ અત્યારે તંત્ર પહોંચ્યું હતું ને અત્યારે કલેક્ટર સહિત અધિકારીઓ છે તે મોનિટરિંગ કરી રહ્યા છે। દશરથ, એક મહત્વની વાત અહીંયા ધાતરવાડી 1 અને 2 ડેમને લઈને પણ આવી રહી છે। જો હાલ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોય તો એની આસપાસના નીચાણવાળા ગામોના લોકોને સાવચેતી રૂપે ખાસ કરીને અલગ જગ્યા પર ખસેડવાની કામગીરી કરવામાં આવી જોઈએ, તો શું એ કામગીરી હાથ ધરાઈ છે? ના, હાલ તો અમરેલી જિલ્લામાં છે તે વરસાદ રહી ગયો છે ને અત્યારે વરસાદ હાવ ધીમો પડી ગયો ને મોડી રાતનો વરસાદ હતો, પણ અત્યારે ડેમ કાલથી છલકાયો હતો ને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા, પણ હાલ હજી કોઈ કામગીરી શરૂ કરવામાં નથી આવી। દશરથ, આભાર વિગતો બદલ। તો અહીંયા નાની કુંડળમાં કોઝવેમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। અમરેલીમાં વહીવટીતંત્રએ હાલ મોનિટરિંગ પણ શરૂ કર્યું છે। ગઈકાલે જે પ્રકારનો વરસાદ વરસ્યો તેમાં અનેક લોકોને હાલાકી થઈ હતી, મોટા પ્રમાણમાં કેટલા લોકોને નુકસાન પણ પહોંચ્યું હતું। કેટલાય ખેતરો છે કે જે ખેતર ન દેખાતા અહીંયા દરિયો બની ગયો હોય, નદી બની ગયું હોય તેવી તસવીરો સામે આવી રહી હતી। હાલ અમરેલીના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। વહીવટીતંત્ર મોનિટરિંગ કરી રહ્યું છે। કલેક્ટર, ડીડીઓ દ્વારા તમામ લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે। ધાતરવાડી 1 અને 2 ડેમ જે ઓવરફ્લો થયા હતા ગઈકાલે, જો આજે પણ ભારે વરસાદ થાય છે તો કેવી પરિસ્થિતિ સર્જાશે અને એમાં પણ ડેમની આસપાસ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ જો ભારે વરસાદ થશે તો કરવામાં આવશે તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે। હાલ જે રીતે મારા સંવાદદાતા કહી રહ્યા હતા કે વરસાદ હાલ પૂરતો ધીમો થયો છે। ગઈકાલે મોડી રાત્રે જે ધમધોકાર વરસાદે બેટિંગ કરી એવો હાલ માહોલ નથી, વરસાદ ધીમો થયો છે, કેટલાક વિસ્તારમાં વરસાદ
બંધ પણ થઈ ગયું છે, જેના કારણે પાણી ઓસરવાનું હવે શરૂ થયું છે, જેને લઈને હાલ લોકો રાહત પણ અનુભવી રહ્યા છે. ભારે વરસાદ અહીંયા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, પરંતુ અહીંયા આ વરસાદ મહેરની જગ્યા પર કહેર લઈને આવ્યો હોય જિલ્લાવાસીઓ માટે તેવું લાગી રહ્યું છે. અમરેલીમાં આભ ફાટ્યું તેવી પરિસ્થિતિ જોવા મળી છે. આજે પણ અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ અમરેલીમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાવરકુંડલા, રાજુલામાં વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હજી આવતીકાલે પણ આવો જ વરસાદી માહોલ જો રહ્યો તો આ વિસ્તારના જિલ્લાના કેટલાય એવા ગામો હશે જે સંપર્ક વિહોણા થઈ જશે તેવી પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અમરેલીમાં અત્યારે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, આખું અમરેલી અત્યારે જાણે પાણી થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ એક મંદિરના તસવીરો આપણે બતાવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આખું મંદિર પાણીમાં ડૂબાડૂબ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ છે. અહીંયા આ મંદિરની પાસેથી એક રસ્તો પસાર થાય છે, પરંતુ અત્યારે તમને એવું લાગતું હશે કે નદી વચ્ચે આ મંદિર આવેલું છે. ગઈકાલે ભારે વરસાદના કારણે જે પાણીનું વહેણ સામે આવ્યું હતું તેમાં 3 લોકો તણાયા હતા. તે લોકોનું સલામતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાહતની વાત એ છે કલેક્ટર ડીડીઓ દ્વારા હાલ સમગ્ર જે પરિસ્થિતિ છે તેના પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એસડીઆરએફની એક ટીમને અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કોઈપણ પ્રકારની ખરાબ પરિસ્થિતિ ન બને તેને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવા કેટલા એવા ગામો છે જે સંપર્ક વિહોણા થયા છે તે લોકોની મદદ માટે અત્યારે કલેક્ટર ડીડીઓ ખડે પગે છે. તસવીરો સામે આવી રહી છે. લોકોનું રેસ્ક્યુ જે પ્રકારે કરવામાં આવી રહ્યું હતું, લોકોને જે હાલાકી ભોગવવી પડી હતી તેની આ દ્રશ્યો ખૂબ જ ડરાવનારા છે. હજી 2 દિવસ પહેલાંની જ વાત કરીએ, રાજ્યમાં જિલ્લાના ઘણા ભાગોમાં ગરમીનો પ્રકોપ હતો અને આજે મેઘરાજા મનમૂકીના વિસ્તારોમાં વરસી રહ્યા છે.